નમસ્કાર, હું મનીષા ઠેસિયા, અમારી યુટ્યુબ ચેનલ ગુજરાત સમુદાયમાં આપનું સ્વાગત છે। આજથી વિધાનસભા સત્રની શરૂઆત થઈ રહી છે, ત્યારે સૌ કોઈની નજર આ સત્રમાં આખરે શું થવાનું છે એના કરતા વધારે એના પર છે કે ગુજરાતનું કેબિનેટ છે, ગુજરાતના કેબિનેટમાં શું ઉથલપાથલ થઈ શકે છે, કારણ કે મંત્રીમંડળમાં ફેરફારની શક્યતા છેલ્લા ઘણા સમયથી વર્તાઈ રહી છે। પરંતુ જો રાજકીય પંડિતોની આગાહી સાચી પડી તો શ્રાદ્ધ પક્ષ બાદ અને ચોમાસુ સત્ર બાદ મંત્રીમંડળમાં મોટા ફેરફાર થઈ શકે છે। અને આ ફેરફાર કોઈ નાના સૂના ફેરફાર નહીં હોય, કારણ કે ભૂતકાળમાં ઘણી વખત મંત્રીમંડળમાં ફેરફાર થયા છે, પરંતુ આ વખતે જે મંત્રીમંડળમાં ફેરફાર થવાના છે તેને લઈ જે ચર્ચાઓ સામે આવી રહી છે, ખૂબ જ મોટા ઉથલપાથલ થઈ શકે છે। 2 થી 3 કે 4 મંત્રીઓને બાદ કરતા મોટા ભાગના મંત્રીઓને પડતા મૂકવામાં આવે તેવી પણ શક્યતા વર્તાઈ રહી છે, અને જેના કારણે જ આ બાબતમાં લોકો વધારે રસ દાખવી રહ્યા છે, કારણ કે ગાંધીનગરના ગ્રહો હવે ક્યાંક બદલાઈ રહ્યા છે। મંત્રીમંડળમાં ફેરફારની નવી ચર્ચાઓ હવે વહેતી થઈ છે, કારણ કે હાલ ગાંધીનગરમાં એક જ ચર્ચા થઈ રહી છે કે મંત્રીમંડળ બદલાશે કે નહીં। આ ચર્ચાના કારણે કેટલાક મંત્રીઓમાં રીતસરનો ફફડાટ ફેલાઈ ગયો છે, ડર ફેલાઈ ગયો છે કે આખરે તેમને પડતા મૂકવામાં આવી શકે છે। આજથી જે રીતે શ્રાદ્ધ પક્ષ પણ શરૂ થઈ રહ્યું છે, એટલે શ્રાદ્ધ પક્ષમાં તો કોઈ નિર્ણય ન આવે, મંત્રીમંડળમાં ફેરફાર ન થાય, પરંતુ તેના બાદ ગુજરાત સરકારનું આખું મંત્રીમંડળ બદલાઈ જશે તો કેટલાક કપાશે અને કેટલાક રહી જશે એવી ચર્ચાઓ ચારેકોર થઈ રહી છે। અને એવામાં એક નવી અફવાએ પણ ક્યાંક ને ક્યાંક સ્થાન હવે જમાવ્યું છે, જે ત્રિદિવસીય ગુજરાત વિધાનસભાના સત્ર બાદ સરકારમાં મોટી ઉથલપાથલના એંધાણ વર્તાઈ રહ્યા છે। તો આ સાથે એ પણ કાનાફૂસી થઈ રહી છે કે માત્ર 1, 2 કે 5 મંત્રીઓ નહીં, પરંતુ 1 ડઝન જેટલા મંત્રીઓને પડતા મુકાય તેવી શક્યતા છે। આવા મંત્રીઓને ઘર ભેગા કરવામાં આવી શકે છે। સરકારના માનીતા 2-4 મંત્રીઓને જ બાદ રાખવામાં આવશે, એટલે કે 2-4 મંત્રીઓને યથાવત રાખવામાં આવશે। આ સાથે જ નવા ચહેરાઓને સ્થાન અપાય તેવી શક્યતા છે। આ બધી શક્યતા અત્યારે વર્તાઈ રહી છે, કારણ કે મોટી ઉથલપાથલના જે રીતે એંધાણ છે, ગ્રહણ બાદ અનેક મોટા ચહેરાઓની કારકિર્દીમાં મોટા ફેરફાર થઈ શકે છે। ભૂપેન્દ્ર પટેલની સરકાર બન્યા બાદ છેલ્લા 3 વર્ષથી આ મંત્રીમંડળ જે અત્યારે છે એ યથાવત છે, તેમાં કોઈ પણ પ્રકારનું પરિવર્તન નથી કરવામાં આવ્યું। ત્યારે આ કારણે ભાજપ હવે નવા જૂની કરે તો નવાય નહીં, કારણ કે ભાજપનો જે ભૂતકાળ રહ્યો છે એ પ્રમાણે વારંવાર મંત્રીમંડળમાં ફેરફાર થતા હોય છે, પરંતુ આ વખતે જે વાત સામે આવી રહી છે, આ વખતે જે ફેરફારના સંકેત મળી રહ્યા છે તે કંઈક અલગ છે। એમાં પણ દિલ્હી હાઈકમાન્ડ તરફથી જે સંકેત મળી રહ્યા છે તે પણ મંત્રીમંડળના ફેરફાર પર મોટા ઇશારા કરી રહ્યા છે। હંમેશા ચૂંટણીના મોડમાં જ રહેતા ભાજપે 2027ની ચૂંટણીની તૈયારીઓ અત્યારથી શરૂ કરી દીધી છે, અને નેતાઓનો દબદબો જોતા અનેક નવા મંત્રીઓને સ્થાન આપવા માટેની તૈયારી પણ ભારતીય જનતા પાર્ટી તરફથી કરી લેવામાં આવી છે, જેના પગલે હાઈકમાન્ડે પણ હવે મંત્રીમંડળના વિસ્તરણની તૈયારીઓ જાણે શરૂ કરી દીધી છે। હાલ સૌથી મોટો ઝટકો લાગે એવી વાત એ છે કે હાલના જે મંત્રીમંડળમાંથી 1 ડઝન જેટલા મંત્રીઓને પડતા મુકાઈ શકે છે, ને તેમાં કેબિનેટ કક્ષાના 4 થી 5 મંત્રી, રાજ્ય કક્ષાના 5 થી 6 મંત્રીઓનો સમાવેશ થાય છે, અને હાલના મંત્રીમંડળમાં મુખ્યમંત્રી સહિતના મંત્રીઓની કુલ સંખ્યા 17 છે, અને નિયમ મુજબ કુલ 26 મંત્રીઓને સ્થાન આપી શકાય તેમ છે। એટલે જોવાનું રહેશે કે આ ફેરબદલમાં કયા મંત્રીને પડતા મુકાય છે અને કયા નવા ચહેરાને સ્થાન અપાય છે। તો જે મંત્રીઓના પત્તા કપાવવાની વાત થઈ રહી છે તેમાં બચુ ખાબડનું નામ સૌથી ટોપ પર છે, કારણ કે બંને દીકરાઓના મનરેગા કૌભાંડના કારણે સરકારની છબી ખરડાઈ છે, અને આ કારણે તેમને પહેલેથી જ સરકારી કાર્યક્રમો અને કેબિનેટ બેઠકો તથા હવે વિધાનસભા સત્રમાંથી પણ બચુ ખાબડને દૂર રાખવામાં આવ્યા છે। ત્યારે બચુ ખાબડનું નામ મંત્રીઓમાં જે પડતા મૂકવામાં આવનાર છે તેમાં સૌથી અગ્રેસર છે। આ ઉપરાંત કેટલાક મંત્રીઓ સરકારની કામગીરી પર ખરા નથી ઉતર્યા, અને જે સરકારના ધ્યાનમાં છે તેવા મંત્રીઓને ઘર ભેગા કરવામાં આવશે। તો ગુજરાત સરકારમાં ધરખમ ફેરફાર થઈ જશે, અને નવા મંત્રીમંડળમાં પસંદગી માટે તમામ પાસા જોવાશે। ચોમાસુ સત્ર પછી કેબિનેટમાંથી ડઝનેક મંત્રીઓના સ્થાને નવા પીઢ ચહેરાઓને તક મળે તેવી સંભાવના પણ અત્યારે વર્તાઈ રહી છે। હવે આ તમામની વચ્ચે મોટી ચર્ચા એ પણ છે કે કયા નવા એવા ચહેરાઓ છે કે જેને મંત્રીમંડળમાં સ્થાન મળી શકે છે। તો એવામાં ભાજપમાં ખૂબ લાંબી લાઈન લાગે છે, કારણ કે યુવા ચહેરાને પણ તક મળી શકે છે, અને સારી ઇમેજ ધરાવતા અને લોક સંપર્કમાં માહેર એવા ધારાસભ્યોને પણ મંત્રીમાં સ્થાન આપી શકાય છે, એટલે કે મંત્રીમંડળમાં સ્થાન મળી શકે છે। આ સાથે જ કોરી ઇમેજ ધરાવતા નેતાઓને પણ મંત્રીપદ અપાય તેવી શક્યતા છે।
જે નામ અત્યારે ચર્ચાઈ રહ્યા છે રાજકીય ક્ષેત્ર પર, એમાં છે જયેશ રાદડિયા, હાર્દિક પટેલ, હીરા સોલંકી, મહેશ કસવાલા, કૌશિક વેકરિયા, સંદીપ દેસાઈ, સંગીતા પાટીલ અને અર્જુન મોઢવાડિયા, કે જેમના નામ ચર્ચાઈ રહ્યા છે કે આવા ચહેરાઓને મંત્રીમંડળમાં સ્થાન મળી શકે છે. અને ઘણા બધા એવા મંત્રીઓ છે કે જેને પડતા પણ મુકાઈ શકે છે. એટલે જોવાનું રહ્યું કે છેલ્લા ઘણા સમયથી જેની રાહ જોવાઈ રહી છે કે ભાજપના મંત્રીમંડળમાં, સરકારના કેબિનેટ મંત્રીમંડળમાં ફેરફાર થઈ જશે અને આખરે હવે એ દિવસો ખૂબ નજીક હોય એવું લાગે છે. શ્રાદ્ધ પક્ષ પછી કે વિધાનસભા સત્ર પૂર્ણ થાય એટલે નવા મંત્રીમંડળની જાહેરાત થઈ શકે છે અને ગાંધીનગરના ગ્રહ બદલાશે, મોટી ઉથલપાથલની શક્યતા. ત્યારે હવે આગામી સમયમાં એ જોવાનું રહેશે કે ભૂપેન્દ્ર પટેલની સરકારમાં કયા મંત્રીઓને પડતા મુકાય છે અને કયા નવા મંત્રીઓને, એટલે કે નવા ચહેરાઓને મંત્રીમંડળમાં સ્થાન આપવામાં આવે છે. ચર્ચામાં અત્યારે બસ આટલું જ. આવતીકાલે કોઈ નવા ટોપિક સાથે જોડાશું. આજનો આ મુદ્દો આપને પસંદ આવ્યો હોય તો વિડીયો લાઇક એન્ડ શેર કરવાનું ભૂલશો નહીં અને ખાસ અમારી ચેનલ ગુજરાત સમુદાયને સબસ્ક્રાઇબ કરી લેશો. નમસ્કાર.